ચોમાસાની બધી તૈયારી ચાલુ થવા માંડી છે. એમ કેમ ભાંગી જાય કે લે આવી રીતે કામ હોય ને તો મારે છે ને ડિફિકલ્ટ થઈ જાય. હા કેટલું કામ કરે. મોટો જબર ફૂયો હતો ને એ વાગી જાવ બહુ દુખ્યા. અને હા કાલ તમને હાવ કેવાનું ભૂલાઈ ગયું કે હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે સવારમાં છે ને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને બધાય નોખા કામે વહી ગયા ને અમે પણ અમારે કામે સડવાના છીએ. એ પહેલા તમને છે ને વાદળા દેખાડી દો. આમ જો કેવા વાદળા થઈ ગયા છે. આજનું વાતાવરણ છે ને ચેન્જ થઈ ગયું છે. એટલે આજે અમે કામ લીધું છે બળતણનું. કેમ કે બળતણ અમારે છે ને હવે ભરવાના છે રસોડામાં. તમને બધાને ખબર જ છે કે અમારે વધારે ચૂલે જ રસોઈ બનાવવાની હોય. તો છે ને સવારમાં મારા પપ્પાએ છે ને કટિંગ કરી નાખ્યા બધા બળતણ. આમ જો ઢેગલા કરી નાખ્યા. કેમ બેન હારવાના છે ને? હારવા જ પડશે ને વાદળાથી. હા આખું સોમાં હું પાછું રાંધીને કેવી રીતે રાંધીને ખાવ કા. તો બેન છે ને આવી રીતના ટેગરી કરે છે. જો ટેગરી કરે અને હવે છે ને બળતણ હારવાનું છે. એટલે હવે ફટાફટ કામે લાગી જાય. કેમ કે હવે એમ કહેવાય ને કે ચોમાસાની બધી તૈયારી ચાલુ થવા માંડી છે. ચોમાસામાં બધું એમ કહેવાય કે અમારે બળતણ ને એવું બધું ભેળું કરવાનું હોય કે નહીં. તો બળતણ છે ને અમે રસોડામાં ભરીએ છીએ. તો બે બહેનો થઈને બળતણ ભરી લઈએ. તો હાલો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. પતુ જય હો દાદા, લાઈક કરજો. હવે સસમા દેન ભાઈ એક જોડી, બે જોડી માં નાખ દે ભાઈ. એ લે આ બે ભાઈ બાજુ અમારા આ છોકરો મોટો થઈ ગયો. તા બહુ કિસ કરે કા આનો એ આનો રે અમારે એનો બહુ મોટો થઈ ગયો. ચાલો હવે અમારે કામે લાગી જાય. ફટાફટ બળતણ હારવા મળીએ. બધા છે ને હવે અહીંયા લાકડા નાખવાના બળતણ. આ બેન છે ને એ હરખ નાખતા જાય, ઢેગલા કરતા જાય ના. અને અમે છે ને હારતા જઈએ. આખું ચોમાસું રાખવાનું હોય ને એટલે હરખેથી છે ને ખડકવા પડે બળતણ ને. એવું છે ને. એ તો ભાઈ ને કોણ રાખે કહો દાદા? મારા પપ્પા રાખે છે. એ તો ને પરેશ ને પતું ને પરેશ આવડી જાય. તો ફટાફટ છે ને બળતણ હારવા મળીએ કાબા. ચોમાહાના બળતણ હારવા મળીએ ને. જય માતાજી. અટાણમાં કામ લઈ લીધું. વાદળા થઈ જાય કાબા. વાદળા થઈ જાય એટલે આમ અમારે કામ પેલા લેવું પડે. નકર છે ને સાંટા ખરે ને તો બળતણ કઈ હારા ન રહેવા દે કાબા. ભીના કરી દે એવું છે. તો છે ને મારા બા કેવા બળતણ ભરી લઈએ. અને હજી થોડાક બળતણ તો છે ને અહીંયા પણ છે હાંઠિયું ને એવું. તો આ હાંઠિયું છે ને એ હતા ને ભરવાની છે ને આયા ભરવાના છે. તો ફટાફટ છે ને ભરવા મળીએ. આજ છે ને વાદળા છે ને ત્યારે ગરમી બહુ જ થાય. અહીંયા બહુ ગરમી થતી હે નહીં? ગરમી થાય પણ શું કરું ભરવા તો જાય કા. હવે કા નાખું હા. તું અહીંયા છે ને લાકડા અહીંયા છે એમ કેમ ભાંગી જાય કે લે. તારો પગ ઓલી પડે છે, મેં લાકડા અહીંયા નાખ્યા. આવું છે અમારે બે બહેનો છે ને નાટક હાલા કરે. આવી રીતે કામ હોય ને તો મારે છે ને ડિફિકલ્ટ થઈ જાય. કેમ કે આ હતું કામ કરવાનું અને શૂટિંગ હતું કરવાનું, બે એક હારે કરવાનું. ફોન પકડી રાખું તો બળતણ ન હરાય એમ થાય. શૂટ કરીને ન દેખાડું તો તમને એમ થાય કે કઈ કામ કરતા નથી એવું છે. એટલે દેખાડવું તો પડે, નકર તમને એમ થાય કોઈ કામ નથી કરતું એવું થાય કાબા. દેખાડીએ તો એમ થાય કામ કરે, ન દેખાડ્યું તો એમ થાય કે નથી કામ કરતા એવું થાય ને. તો આવી રીતનું છે. બા છે ને ટેગરી એના હાટો કરે. હજી મારે ટેગરી કરવાની બાકી છે. તો હા હું અમે છે ને હારવા મળીએ. બા કે મને રહોડામાં કે ગરમી થાય કે હું ન એ કે ના ઢેગલા કરું કાબા. ગરમી પણ અહીંયા એટલી નથી થતી, અહીંયા એટલી ગરમી થાય. મારા બા છે ને થોડુંક ધીમું બોલે. બધા એમ કે થોડુંક ફાસ્ટ બોલો. બા તમને ફાસ્ટ બોલવાનું કે થોડું. હા તો મારા બા ને છે ને ઓલું લગાડી દેવું જોઈએ માયક. બા માયક લગાડવું નહીં. હવે મારા બા છે ને હરખું બોલશે કાબા. તો મારા બા છે ને નાખવા જશે કોળી ને હું હારવા માંડું. અને આવી રીતનું હોય છે ને અમારે કામ પણ કરવાનું હોય, શૂટ પણ કરવાનું હોય. ને શૂટ કરતાં ભૂલાઈ ગયું હોય તો એમ થાય કે કામ દયાબેન નથી કરતા, પણ કામ તો ઘરે કરતા જ હોય. પણ શૂટ લેવાનો ટાઈમ ન હોય કે શૂટ લેવાનું ભૂલાઈ ગયું હોય એવી રીતે થાય. પાર્લરનું કામ દેખાડી ન શીખો ને તો કોકને એમ થાય કે આ ખોટું બોલતા હોય એવું લાગે. પણ છે ને હું શૂટમાં જ નથી લેતી. ખોટું શું કહેવાય, કેમ કે થોડોક રાખવું પડે. એમ કે ધંધો છે એ તો કોકને આવું ગમે, કોકને ન આવું ગમે એટલે રાખવું પડે. અને સિલાઈ કામ મારે કેટલા બધા હું એમ કહું ને તે 15 કે 16 બ્લાઉઝ સીવવાના છે મારે. તો એ છે ને હું હાંજે સીવું. શૂટ કરી લઉં દિવસનું
પછી પાછું ઘરનું કામ કરી લઉં પછી પાછું સિલાઈનો સમય લેવાનો, સિલાઈ કામ કરતી હોય તો પછી પાછા પાર્લરના ઓર્ડરવાળા આવે તો પછી પાર્લરનું કરી લઉં, પછી પાછું ઘરનું કરી લઉં, પછી પાછું એડિટિંગ કરી લઉં, એડિટિંગ કરીને પાછું સાંજે સિલાઈ કામ કરીએ આવ્યું હોય. એટલે છે ને એ અમારે આડે પડે છે કેટલું કામ હોય, આખો દીમાં આ કામ કરી લે તો ઓલું કામ હોય ને ઓલું કામ કરી લે તો ઓલું કામ હોય. તો આવી રીતનું હોય. મારું મેન કામ તો છે ને પાર્લરનું અને સિલાઈ કામ છે, અને ઘરનું તો હોય જ ને આ શૂટિંગનું કેટલું કામ છે કહું લ્યો. પણ શૂટ કરીને ન દેખાડીને તો એમ થાય કે કંઈ કામ નથી કરતા એવું છે. ને કામમાં છે ને હમણાં કમેન્ટનો જવાબ પણ નથી દેવાનો, એટલે સોરી, માફ કરી દેજો. અને કાંઈ પણ કમેન્ટ હોય ને તો હવે કમેન્ટ કરજો, હું ધ્યાન દઈને તમારા સવાલના જવાબ દઈ ને મસ્ત કમેન્ટ કરજો ફેમિલી. તમે બધાએ કમેન્ટ કરો ને એ મસ્ત એટલે મને ઘણી હિંમત મળે એમ. મારે છે ને તમારા બધાનો સાથ સહકારની જરૂર છે, તો પ્લીઝ મને સાથ સહકાર આપો અને તમે બધાય મસ્ત એક કમેન્ટ કરો, મને સપોર્ટ મળે એવી, મને હિંમત મળે એવી તો કમેન્ટ કરજો. ને જેમ આ મારા પરિવાર છે ને એવી રીતે તમે મારા પરિવાર છે. જેવી રીતનું મારા ડેલી રૂટિનમાં હાલતું હોય ને જેવું મારા જીવનમાં હાલતું હોય ને એવું તમને દેખાડું છું. તો આવું અટાણ અમારા જીવનમાં હાલે છે એમ. એવું નહીં કે ખોટું બોલું એમ, જે હાલતું હોય ને એવી જ રીતે દેખાડું. એટલે મેન રિયલ લાઈફ તમને દેખાડું છું એમ મારા જીવનની. તો આવું છે. તો હાલો ફટાફટ હારવા મળીએ. હવે તો પૂજાબેન પણ આવી જાય. કેમ પૂજાબેન હારવા મળો? હાલો એમ કરો. એ તો છે ને બાંગો નાખતા હોય ને હેતુ ને પોતું માર લીધું, સાનો થઈ જાય હેતુ. આ અમાર બહુ હવે આને ખબર પડે વા હનો લે આમ જોઈ મને પાડી જાય. વાહ મમ્મી કાં જાવ માં દીકો ને? ઓ બપ્પા કવરાવી ગયો. હાલો ભૂ પીવું. હાલો તેડું હો, પાણી પાઈ દીધું. હાલો રમવા જો, આમ જો પતું એકડા શીખે દાદા પાસે જા એકડા શીખવા. હવે છે ને પાછા રમશે તો પાછા હારવા મળી. અમારા પતુભાઈ પણ હારવા લાગે. લે અમારા પતુભાઈ પણ હારવા લાગે છે હવે. તો હવે છે ને અહીંથી ઢેગલો હતો ને એ આખો પૂરો થઈ ગયો. હવે આ એટલા છે, આને છે ને માથે જ નાખવાના છે, પેલા એટલા હારવાના છે. એટલા લાકડા ભરી લીધા છે ને આવી રીતે ખોટા કરી નાખે કા આકર બળતણ ન પડે, ખબડે નહીં. તો આવી રીતનું કરી નાખ્યું છે. હજી તો આ બધું એકલા બળતણ કરી દેવાના છે. એ અમારા પતુભાઈ પણ આવી જાય. પતુ જબ પતુ હતો ને હારવા લાગે કેવા લો. હા કેટલું કામ કરે, મસ્ત હો મસ્ત. તો મારા પતુભાઈને સારું છે એટલે વાંધો નથી આવતો. અને હા કાલ તમને હાવ કહેવાનું ભૂલાઈ ગયું કે મજા વધારે તબિયત એ પણ બગડી ગઈ હતી કે ભાઈને છે ને તાવ ઉતરતો જ નતો. કા તાવ નતો ઉતરતો ને તો હાવ ધકતો ને ધકતો, ગમે એટલી દવા પીએ રાતની એમ કે 2-3 વખત દવા પાતા તો ઉતરતો નહીં. એટલે વધારે તબિયત બગડી ગઈ હતી ને એટલે અમને વધારે ઉપાધિ થતી હતી. હવે ભાઈને હાવ સારું છે, હાવ સારું છે ને. જો કામ કરે આજ તો કામ કરવા લાગે, ના પાડીએ ને તોય કામ કરવા લાગે. કેમ કે એને છે ને શોખ છે, ગમે એમ કામ કરતા હોય ને તો થોડુંક જીવ ઉપડે એટલું કામ કરવા લાગે. નકર ના પાડીએ તો હરખુડો થાય, ના પાડીએ ને તો બાંગુ નાખવા મળે. બળતણ હારતા હા ને હવે છે ને ખાઈ છે પોરો. પતું ને બધાયના નામ આવડે. પતું બોલ તો ભાઈ, પતું તારા પપ્પાનું નામ શું છે? હે પછી બીજા પપ્પાનું નામ? એ લે એને બીજા પપ્પાનું નામ? બીજા પપ્પાનું નામ? પછી આ મમ્મીનું નામ? મારું નામ શું છે? મારું નામ શું છે? શું છે મારું નામ? કે પછી બાનું નામ? પછી ઓલા ભાઈનું નામ? પછી બેનનું નામ? પૂજી ઓલા બેન છે એનું નામ? હા. પછી એના પપ્પાનું નામ? પછી દાદાનું નામ? હા. પછી મામાનું નામ? પછી બીજા મામાનું નામ? પછી દાદાનું નામ? પછી ગામનું નામ? આપણું ગામનું નામ શું છે? આ હથરા. પછી તાલુકો? હવે ને જોઈ રિહાઈ જો, હવે નથી બોલવું. અમારે પતુ બોલવું નથી. પતુ તાલુકો એ રમતે ચડી ગયો. એને છે ને અમારે બધું આવડે. કા તાલુકો ને જિલ્લો ને ગામ ને હંધું આવડે. પોરો ખાઈ લીધો ને હવે આ કામ કરવાનું છે, કોળિયું ઉપાડવાની. કા તો આ કોળિયું પતળી છે ને એ હારવાની છે. તો ફટાફટ હવે આ હારવા મળીએ લાકડા. આજે આખો દિવસ છે ને બળતણ હારવામાં ને બળતણ ભરવામાં જ કાઢ્યો છે. કેમ કે બળતણ છે ને અમારા ઘણા બધા છે, થોડાક નથી.
આમ જો કેટલા બધા બળતણ છે, તો આ બધા છે ને ભરવાના છે. તો ફટાફટ હવે હારવા મળીએ. બધી હાંઠિયું ને બળતણ બધા ભરી નાખ્યા. આમ જો કેટલેથી એકલા બળતણ. તો આજનું કામ અમે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે અમારે જવાનું છે નાવા, કેમ કે હાવ ધૂળ ભરાઈ ગયા છે. કેમ કે બળતણ કેદીના કોળી કરેલા હતા ને તમે થોડુંક ધૂળ હોય હતું અને બળતણનું કામ કરી નાખ્યું. કેમ બેન કરી નાખ્યું ને કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને? જો આવું ધૂળ ઉડે કેટલું ઉડ્યું. બળતણ હારી તો લીધા પણ કેટલા કાંટા વેગ્યા. આમ તો જો કેટલા અહીંયા મને વાગી જાય. આમ ફૂળો હોય ને એવડો મોટો કાંટો હોય ને અહીંયા વાગી ગયો છે. આ હથેળીમાં વાગી જાય. બેન તમને કાંટા વેગ્યા? કાં વેગ્યા? હથેળીમાં અહીં કાંટા લઈને અહીંયા વાગી જાય. તો મને અહીંયા છે ને હથેળીમાં અહીંયા વાગી ગયો છે. મોટો જબર ફૂયો હતો ને એ વાગી જાવ બહુ દુખ્યા. હાવ આમ હજર થઈ ગયો. આમાં હાથ છે ને આમ હજર થઈ ગયો એટલો દુખે છે. અહીંયા વાગી ગયો ને એટલે. તો આવી રીતનું કામ અમારે આજનું હતું. તો બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો કેવો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.